રાજકીય રીતે મળી રહ્યા છે ગાંધીનગરમાં લોકસભા બેઠક પર અમિત શાહનું નામ લગભગ નક્કી થઈ ચૂક્યું હોવાના અહેવાલો છે। આ સેન્સ પ્રક્રિયામાં તમામે એક જ સાથે અમિત શાહના નામ પર સૂર પુરાવ્યો છે। સેન્સ પ્રક્રિયાની ઔપચારિકતા કરાશે પરિપૂર્ણ। અમિત શાહને જંગી બહુમતીથી જીતાડવા કાર્યકર્તામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, ઉપાધ્યક્ષ વર્ષા દોશી અને સનમ પટેલની અધ્યક્ષતામાં સેન્સ પ્રક્રિયા લેવાઈ હતી। तो आ मुद्दे बधु बात करवा जोड़ाशे हमारा संवाददाता किंजल। किंजल, अमित शाह आ एक नाम गुजरात में लगभग फिक्स ज थई चूक्यु छे। चिराग, अमित शाहનું નામ ત્યારથી લગભગ નક્કી હતું જ્યારે જેપી નડ્ડાએ તેમનું લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું અને આપને યાદ હોય તો એવું પણ કહ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે જ્યારે હું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન કરું છું ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે અમિત શાહ ફરી એકવાર ચૂંટાશે। સ્વાભાવિક છે કે તેમની લોકસભામાં તેમણે જે પ્રકારે કામ કર્યું છે। નિરીક્ષકોની વાત કરવામાં આવે તો આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી, તેની સાથે ભાજપના ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને સનમ પટેલ, આ નિરીક્ષકો ગાંધીનગર લોકસભા માટે નિમણૂક કરવામાં આવ્યા હતા। પરંતુ સૌથી ઓછા સમયગાળાની અંદર તમામ જે લોકો હતા, જે હોદ્દેદારો હતા, તે આવ્યા હતા અને તમામે એક સૂરમાં વાત કરી। જે પ્રસ્તાવ મુકાયો, પ્રસ્તાવ માટે આપણી સાથે ગાંધીનગર શહેરના જે મેયર છે હિતેશભાઈ તે ઉપસ્થિત છે। હિતેશભાઈ, જે તો પ્રસ્તાવ મુકાયો એમાં એવું કહેવામાં આવ્યું કે અમિત શાહ અમારા સાંસદ હોવાય અમારો સૌભાગ્ય છે, પોતે પણ અહીંયા હતા। શું આખો સંવાદ રહ્યો, કેમ કે શરૂઆત પણ લગભગ તમારાથી થઈ હતી? જી કિંજલબેન, આજે આખા ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોની સેન્સ પ્રક્રિયા આજે શરૂ થઈ। ગાંધીનગર લોકસભાની સેન્સ પ્રક્રિયાની શરૂઆત જ્યારે થઈ ત્યારે જ અમિતભાઈના નામથી લોકોએ ચાલુ કર્યું। બધા જ સાતે સાત વિધાનસભાના દરેક કાર્યકર્તાઓ, જવાબદાર વ્યક્તિઓ અહીંયા ભેગા થઈ અને દરેકે એક જ ઈચ્છા વ્યક્ત કરી કે દેશના યશસ્વી ગૃહમંત્રી કે જેમને દેશમાં ભૂતકાળમાં જે સળગતા પ્રશ્નો, ઘણા વિવાદિત પ્રશ્નો હતા, એનું પણ સુખદ રૂપે નિરાકરણ જેમના હાથે આવ્યું છે, એવા યશસ્વી ગૃહમંત્રી જો આપણા સાંસદ તરીકે છે તો એ જ અમિતભાઈ ફરીથી આપણા સાંસદ બને અને દરેક કાર્યકર્તા અમિતભાઈ બનીને લડે, એવું સૌએ આજે સંકલ્પ લીધો છે। એક વાત એવી પણ થઈ કે અમિતભાઈ નહીં આવે તો પણ લીડ નીકળશે, એ શું આખી વાત થઈને કેટલી લીડની કાર્યકર્તા ઉત્સાહ બતાવ્યો? હું એ જ કહેવા માંગુ છું કે બધા જ લોકો એવું કહે કે માન્ય અમિતભાઈ શાહ સાહેબનો આખા દેશમાં પ્રવાસ હશે, એમનો ચૂંટણી પ્રચાર હશે, તો અમિતભાઈ શાહ સાહેબ ચૂંટણી પ્રચારમાં એમના સંસદીય ક્ષેત્રમાં ના આવે તો પણ દરેક કાર્યકર્તા અમિતભાઈ શાહ બનીને ચૂંટણી લડશે અને દેશમાં સૌથી વધારેમાં વધારે લીડથી અમિતભાઈ શાહ સાહેબને જીતાડશે, એવો સૌએ સંકલ્પ કર્યો છે આજે। આજે જ્યારે વાત થઈ, આમ તો ગુજરાતમાં જે લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે તમામ લોકસભા માટે 5 લાખનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યું છે। કાર્યકર્તાઓ કે અહીંયા જે હોદ્દેદારો હતા એમણે 10 લાખ સુધીની વાત કરી, તો આ ઉત્સાહ હતો કે આત્મવિશ્વાસ હતો કે અતિરેક હતો? હું એ જ કહેવા માંગુ છું કે દરેક લોકો કેટલા ઉત્સાહિત હતા અને દરેકને અમિતભાઈની કાર્ય પદ્ધતિ ઉપર વિશ્વાસ છે, સંસદીય વિસ્તારના દરેક મતદારોનો અમિતભાઈ શાહ સાહેબ ઉપર વિશ્વાસ છે, એટલે એ વિશ્વાસના આધારે જ બધા કહે છે કે દેશમાં સૌથી વધારેમાં વધારે લીડથી 5-10 લાખમાં નથી પડતા પણ સૌથી વધારેમાં વધારે લીડથી અમિતભાઈ શાહ સાહેબ જીતશે, એવો સૌએ સાથે મળીને સંકલ્પ કર્યો છે। ધન્યવાદ હિતેશભાઈ અમારી સાથે વાત કરવા માટે। તો ચિરાગ, આ વાત ખૂબ જ સૂચક અને સમજવા જેવી છે કે ગુજરાતનો જે લક્ષ્યાંક છે તે 5 લાખનો છે। તમામ બેઠકમાં 5 લાખની લીડ ભાજપના જે સાંસદ તરીકેના ઉમેદવાર હોય તેની હોવી જોઈએ તેવું ભાજપ પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ જો અમિત શાહની કોન્સ્ટિટ્યુન્સીની વાત કરવામાં આવે તો દેશમાં સૌથી મોટી લીડ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આવે, તેની માટે કાર્યકર્તાઓનો પોતાનો એક સંકલ્પ છે અને જાતે એવું પણ કહી રહ્યા છે કે જો એક દિવસ પણ પોતે સંપર્કમાં નહીં આવે તેમ છતાં પણ જે આ લીડ છે તે નીકળશે અને આ ઉત્સાહ સાથે એવું જોવા મળી રહ્યું છે કે અમિત શાહના નામે અહીંયા તો નિર્વિવાદ રીતે એક લાઇનનો પ્રસ્તાવ પારિત થયો છે। તે જ રીતે જ્યારે 28 તારીખે દિલ્હી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થાય ત્યારબાદ જે નામોની જાહેરાત થવાની છે તેમાં ગુજરાતના જે નામ છે તેમાં પણ અમિત શાહનું એક નામ છે તે સત્તાવાર જાહેરાત થઈ જાય તેવું હાલમાં જે રાજકીય વાતાવરણ છે તે જોઈને લાગી રહ્યું છે। બિલકુલ, ધન્યવાદ કિંજલ તમામ જાણકારી બદલ। તો અમિત શાહની બેઠક ફિક્સ અને હવે કાર્યકર્તા સૌથી વધુ લીડ સાથે તેમને જીતાડવા કામકાજ કરશે। બીજી બાજુ ગમે તે ઘડીએ લોકસભાની ચૂંટણી માટે તારીખો જાહેર થઈ શકે તેવો માહોલ